વલસાડના ઔરંગા નદી ઉપર જે જેટી આવ્યો છે ત્યાં આગળ હાલ આપણે ઊભા છીએ। જે પ્રકારે દ્રશ્યમાં જોઈ શકો છો કે આ એ જ જેટી છે જેના ઉપરથી 2 દિવસ પહેલા માં દશામાના મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું અને આવનાર દિવસોમાં જે ગણેશજીની જે પ્રતિમા છે તેમનું વિસર્જન કરવામાં આવશે। હાલ આ જે જેટી છે એ જેટીનો જે કિનારો છે એ કિનારો ગંદવાડાથી ફૂલ ભરચક ભર્યો છે અને બીજી બાજુ જેટી પરનો જે રસ્તો છે એ રસ્તો પૂરેપૂરો ખકડગંજ હાલતમાં જોવા મળ્યો છે, જેના કારણે જે વિસર્જન કરવા આવતા જે મંડળો છે એ મંડળોમાં ક્યાંક તે ક્યાંક નારાજગી જોવા મળી છે। વલસાડ જિલ્લાના જે મંડળો છે એ તમામ ગણેશ મંડળના લોકો હાલ ભેગા થઈને ક્યાંક તે ક્યાંક એમનામાં જે રોષ છે એ રોષ જોવા મળી રહ્યો છે અને આ તમામ જે મંડળો છે એ મંડળોની માત્ર એક જ માંગ છે કે ગણેશ વિસર્જન આવવા પહેલા આ જે જેટી છે એ જેટીનું સમારકામ કરવામાં આવે। ગણેશ મહોત્સવને તાડમાર તૈયારી ચાલી રહી છે, બાપાનું આગમન થઈ રહ્યું છે। અમે બધા અહીંયા જે કોઈ મંડળવાળા છે ને બીજા ઘણા એવા છે કે જેને ખબર નથી, જે આવ્યા નથી, આ વખતે એવું નક્કી કર્યું છે કે બાપાના જેમ દશામામાં આ લોકો બધાને ઉલ્લુ બનાવી ગયા, નગરપાલિકા કે જે બી વહીવટતંત્ર, આ વખતે એવું ગણપતિ આયોજકો થવા દેવાના નથી। કેમ કે પૂરના લીધે રસ્તા એટલા ખરાબ થઈ ગયેલા છે, બીજું કે કોઈ ડેવલપમેન્ટ નથી। અહીંયા આગળ જે ફ્રીમેક્સ રોડ બનાવવો જોઈએ કે ભાઈ આ જેટી તો કામ જ નથી, આને જેટિંગ કરાવવું જોઈએ। હિટાચી મશીન લાવીને 15 વર્ષથી અમે માંગણી કરીએ અને પછી બી જો આવો ગણપતિ મહોત્સવ હોય ને આ બધું ટોળું ભેગું થાય અને પછી વાદ વિવાદ હોય છે તો વાદ કોનો નીકળે? મંડળવાળાનો શું વાદ? આ તો વલસાડનું હટ છે। ઔરંગા નદી માતાની આરતી થાય, 365 દાડા લોકો અહીંયા સારો આવે, માતાજીના નવ નોરતા, ગણપતિ, દશામાં, તાજિયા, બધા જ લોકો ધર્મના લોકો અહીંયા આવતા છે। તો ઉમરગામ ડેવલપમેન્ટ થતું હોય, બંદર દમણનું જેટી જુઓ, ધોલાઈ બંદર જુઓ, પારડી ઉમરગામનું જુઓ, તો વલસાડવાસીઓ તેવા તો કેવા પાપ કરેલા છે કે આ લોકોની આંખ જ નથી ઊંઘતી। આ થવું બહુ જરૂરી છે ને ડેવલપમેન્ટ બધાને જ જોઈતું છે। રસ્તા સારા, થીમેક્સ રોડ બનાવે આ લોકો 10 દાડામાં ઉભો કરી દે। જો દાના બજારમાં લાખો રૂપિયાના પેવર બ્લોક લગાવી દેતા, આપણે કોઈની આસ્થાનો વિષય નથી કરતા, પણ આ બી ગણપતિ છે, આખા વલસાડ શહેરના મંડળના લોકો આવે, આજુબાજુના ગામના લોકો આવે, પુલ બંધ છે, અમારે જવું કાઠી જે રોડે ગણપતિ ડૂબ્યા પર ટોલી કાઢે તે ટોલી અંધારામાં પલટી જાય એવી પરિસ્થિતિ છે અને જાનહાનિ થાય તેવી હાલત છે। આમ તો ગયા વખત કેવું નહીં જોઈએ અહીંયા ગાડી કે છેલ્લા 2-3 વર્ષ પહેલા હિતેશભાઈ કરીને અમારા એન્જિનિયર તે આમ તેમ કામ કરી આપતા, હવે તો આ બેન છે કોઈ સંભાળવા રાજી નહીં, મતલબ વલાડના નાળા નગાડા બધું જ બંધ છે। તો હવે કીએ ને કીએ તો કોને કીએ? અહીંયા આંખ મેરેજ છે, તંત્ર આવી ગયું। દશામાં ગણપતિ કરતા રાત્રે દશામાના ભક્તો બહુ આવ્યા, પણ તે બધા ખુલ્લા પગે આવ્યા અને પગ ફાડતા ગયા અને ગંદકીમાં માતાજીને ડૂબાવતા ગયા। એ જ હાલત અમારા ગણપતિની છે। આ તમે જુઓ કેટલો ગંદકી। આ તો સારું છે કે અમે નાના બજાર વાળાને અહીંયા અનાજ નહીં લાખવા દેલું, ને તો આપણા અહીંયા ઊભી નહીં રહેવાથી। અમે કોઈ વાદ વિવાદમાં પડવા નથી માંગતા, આ કોઈ રાજકીય અદાવત નથી, પણ જો 15 વર્ષથી માંગતા હોય ને પછી આ કામ નહીં થતું હોય તો પછી અહીંના નેતા હોય કે પછી નગરપાલિકાના સભ્યો હોય, સરપંચ એ લોકો ડૂબી મરવું જોઈએ। કલેક્ટર સાહેબે પોતે અહીંયા વિઝિટ મારવી જોઈએ ને વહીવટતંત્રને જે એમના હાથ નીચે છે, જે સારા રિપોર્ટ આપતા છે એને ખખડાવવા જોઈએ કે ભાઈ આ નદી ઔરંગા નદી આજે 1 મહિનો ને 23 તારીખે પૂર આવેલું, આજે તારીખ કઈ છે ભાઈ? 24, 1 મહિનો એટલે પછી બી જો નદીનો તટ સાફ નહીં થતો તો આ બધાને ઘેરે બેસાડવા જોઈએ। ગણપતિ બાપાનું આગમન ભવ્ય જાહેરસોરથી થઈ રહ્યું છે વલસાડની આંગણે અને છેલ્લા 15 વર્ષથી અમે જે આ બંદર જે ઐતિહાસિક બંદર છે, અંગ્રેજો વખતથી આ બંદર ચાલતું ધમધમતું આવે છે, ત્યારથી હજી સુધી એના પછીના જે સત્તાધીશો છે એને આને કોઈ ડેવલપમેન્ટના નામ પર મીંડું છે અને આજે વિસર્જન કરવા આવતા હોય ત્યારે અમારી આંખ ભીની થઈ જતી હોય છે ગણપતિ બાપાના વિદાય ટાઈમે। અને આવી રીતે વિદાય કરવાનો જ્યારે સમય આવે ત્યારે આપણને એમ લાગે કે ખરેખર વલસાડ કેટલું પછાત છે કે વલસાડના સત્તાધીશોના વિકાસની શું એ લોકોને ભૂખ નથી? વિકાસની ભૂખ હોવી જોઈએ। વિકાસની ભૂખ નથી કે જે આટલો મોટો આપણા પાસે તટ છે અને એને જો સારી રીતે સુશોભિત કરવામાં આવે તો લોકો ટુરિસ્ટ ને પ્રવાસીઓ આવી શકે, તો એ પણ નથી કરતા। ચલો ગણપતિ બાપા જોડે લાખો શ્રદ્ધાળુ લોકોની આસ્થા છે, દરેક મંડળો છે અને એ બધા જ લગભગ નગરપાલિકા સરપંચ બાગડાવાળા હોય કે હનુમાન બાગડા હોય કે નગરપાલિકા હોય, એ બધાના વોટર્સ છે। વોટની ભૂખ બી હોય છે ને, એવી રીતે વિકાસની ભૂખ બી હોવી જોઈએ। એટલે મારે ખાસ કહેવાનું કે
આ બધા મંડળો જો વિફરશે, હું તો 10 દિવસનો હમણાં અત્યારે અમે મિટિંગ કરવાના, 10 દિવસના આક્રમક કાર્યક્રમો આપવાના છે. 10 દિવસ સુધી નહીં આવે તો બેરા કાંડને જગાડવા માટે અમે ઢોલ નગારા લઈને નીકળશું.